પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ દ્વારા પત્રકારત્વ વિદ્યાર્થીઓ માટે લેખન કૌશલ્ય અને પત્રકારત્વ અંગે પરિસંવાદ યોજાયો. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ સંયુક્ત ઉપક્રમે આજે એએમએ અમદાવાદ ખાતે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને પત્રકારત્વ વિદ્યાર્થીઓ માટે લેખન કૌશલ્ય અને પત્રકારત્વ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી અજય ઉમટ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકાર શ્રી કેતન ત્રિવેદી તથા લેખક શ્રી રમેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો તથા માહિતી ખાતાની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મહિલા ખાતાના ઉત્તર ગુજરાત ઝોનના વિવિધ જિલ્લાના પ્રતિભાશાળી કર્મયોગીને શ્રેષ્ઠ લેખ, સાફલ્ય ગાથા અને પ્રાકૃતિક કૃષિની સ્ટોરી માટે વિવિધ કેટેગરીમાં પારિતોષિક આપવામાં આવ્યા હતા. પરિસંવાદના મુખ્ય અતિથિ અને વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટે સાંપ્રત સમયમાં માહિતીના વિસ્ફોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા વ્યાપ વચ્ચે પણ લખાણ અને સર્જનાત્મકતાનું મહત્વ સમજાવતા કહ્યું કે આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે ચોમેરથી અઢળક માહિતી મળતી થઈ છે, પરંતુ તેના કારણે સંપાદકોની જવાબદારી પણ વધી છે. આજે લોકમત ઊભો કરવા ન્યૂ મીડિયા અને ઇન્ટરનેટનો હિસ્સો પણ મહત્વ બની ગયો છે, ત્યારે ફેક્ટ ચેક અને ન્યૂઝ એડિટિંગના પરિણામો સતત બદલાઈ રહ્યા છે, હજી પણ બદલાશે. આવા સમયમાં કન્ટેન્ટ એટલે કે લખાણ અને તેની રહેલી સર્જનાત્મકતા જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે માહિતી ખાતું આજે પણ અંતરિયાળ વિસ્તારોમાંથી નાવીન્યપૂર્ણ વિગતો અને લોકાભિમુખ માહિતી અને વાર્તાઓ બહાર લાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે, જે બદલ તેમણે સમગ્ર માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.